સમાસનો ત્રીજો પ્રકાર આપણે જોઈએ મધ્યમ પદ લોપી સમાસ, જેમાં એક પદ મુખ્ય હોય અને બીજું પદ એની સાથે વિભક્તિ સંબંધે જોડાયેલું હોય તથા બંને પદ પૂર્વપદ અને ઉત્તરપદ વચ્ચેથી એક કે વધુ પદનો લોપ થયેલો હોય તેને મધ્યમ પદ લોપી સમાસ કહે છે. આ સમાસનો વિગ્રહ વિભક્તિના અનુગ કે નામયોગી સાથે લુપ્ત થયેલા પદો ઉમેરીને થાય છે. દાખલા તરીકે કલ્પવૃક્ષ તો કલ્પથી ફળ આપતું વૃક્ષ, લોકગીત લોકો વડે રચાયેલું ગીત, મૃગજળ મૃગને દેખાતું જળ, કાચઘર કાચથી બાંધેલું ઘર, ગણવેશ સમૂહમાં પહેરાતો પોશાક, જકાત નાકે જકાત લેવા કે આપવાના નાકે, ઘરધંધે ઘરમાં રહીને કરાતો ધંધો, ઘોડાગાડી ઘોડા વડે ચાલતી ગાડી, ગૌરી વ્રત ગૌરીના પૂજન માટેનું વ્રત, કલ્પના મૂર્તિ કલ્પનામાં ધારેલી મૂર્તિ. આ રીતે એના ઉદાહરણો છે.